ભાવનગરના નિષ્કલંક મહાદેવના દર્શન માટે તમિલનાડુમાંથી ખાનગી બસમાં 29 લોકો દર્શન કરવા આવ્યા હતા। ત્યારે જિલ્લામાં સવારથી વરસાદને લઈને ઘોઘાની માલેશ્વરી નદીમાં ભારે ઘોડાપૂર આવ્યું હતું। દર્શન કરીને પરત ફરી રહેલા યાત્રાળુઓની બસની ડ્રાઈવરને બેદરકારીના કારણે પાણીના ધસમસતા પ્રવાહમાં આ બસ ફસાઈ ગઈ હતી, જેને લઈને 27 યાત્રાળુઓ અને ડ્રાઈવર ક્લીનર સહિત 29 લોકોના જીવ જોખમમાં મુકાયા હતા, જેમને 8 કલાકની જહેમત બાદ હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા। ગ્રામજનો દ્વારા તાત્કાલિક તંત્રને ગામોના સરપંચ દ્વારા જાણ કરવામાં આવી હતી, જેને લઈને તાત્કાલિક ધોરણે મામલતદાર, પોલીસ વિભાગ સહિત મોટો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો। એ નીકળે સવાર સુધી પાણી ઉતરેની રાહ જોવાનું જોખમ હતું। સદનસીબે ઈશ્વરે આપણને મદદ કરી, વરસાદ પણ લઈ ગયો, તંત્રની પણ એટલી સાવચેતી એમના કારણે અન્ય રાજ્યના તમિલનાડુના 29 લોકો એ હેમખેમ આજે પોલીસની બસમાં આપણે ત્યાં ભાવનગર લઈ જઈ રહ્યા છીએ। એ નીકળે સવાર સુધી